હેમંત મોદીએ એક નવું નામ ધારણ કર્યું હતું. એ નામ હતું સ્પંદન મોદી. એટલે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે ગુજરાતની રંગભૂમિ હોય, બધા તેને સ્પંદન કહી સંબોધતા હતા. પણ કોઈને ખબર નહોતી આ સ્પંદન એટલે કે હેમંત મોદી એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે. પોલીસ તેને શોધી રહી છે. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર PM ધાકડેને એક માહિતી મળે છે. માહિતી એવી હતી કે 2014થી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હેમંત મોદી હવે સ્પંદન મોદી થઈ ગયો છે અને બહુ મોટો કલાકાર છે. તે અમદાવાદની અંદર છે. એટલે કે પૂરા 12 વર્ષ વીતી ગયા હતા અને ત્યાર પછી પોલીસને આ માહિતી મળે છે. ઇન્સ્પેક્ટર PM ધાકડે તરત જ પોતાના DCP અજીત રાજ્યાણ પાસે જાય છે. અહીંયા ચિંતાનો વિષય એવો હતો કે આ માહિતી જે મળી છે એ સાચી છે કે ખોટી. કોઈ કલાકાર ઉપર હાથ નાખો અને તે ગુનેગાર ન નીકળે તો